નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં। આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે। તો વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં નવી પોલીસ ભરતી આવવાની છે, તેના માટે આપણી ચેનલ ઉપર આજથી પોલીસ કોન્સ્ટેબલ માટેની મોક ટેસ્ટ, મોડેલ પેપર અને મોસ્ટ આઈએમપી પ્રશ્નોની સિરીઝ ચાલુ કરીએ છીએ। તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો પ્રશ્ન નંબર 1 જોઈ। પ્રશ્ન નંબર 1 છે, લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ખાલી જગ્યા એ ભારતમાં છે। આનો સાચો જવાબ છે બંધારણીય અધિકાર છે। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, ભારતના બંધારણના હેતુઓમાંનો એક આર્થિક ન્યાયની જોગવાઈ ખાલી જગ્યામાં છે। સાચો જવાબ છે આમુખ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં છે। ત્યાર પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયો વિભાગ કાયદો અને ન્યાય મંત્રાલય હેઠળ આવતો નથી? સાચો જવાબ છે રાજ્યનો વિભાગ। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4, બંધારણનું આમુખ જોતા બંધારણને સત્તા શામાંથી પ્રાપ્ત થાય છે? સાચો જવાબ છે ભારતના નાગરિકોમાંથી। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, બંધારણે અવશિષ્ટ સત્તા કેન્દ્રમાં નિહિત કરેલી છે, પરંતુ કોઈ બાબત અવશિષ્ટ સત્તામાં આવે છે કે કેમ તે નિર્ણય કરવાની આખરી સત્તા કોની પાસે છે? સાચો જવાબ છે સર્વોચ્ચ અદાલત પાસે છે। ત્યાર પછીનો પ્રશ્ન, ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથવિધિ કોના દ્વારા કરવામાં આવે છે? સાચો જવાબ છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, બંધારણમાં આપણા દેશનો કયા નામે સ્વીકાર થયેલ છે? સાચો જવાબ ઇન્ડિયા અર્થાત ભારત। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, શોષણ સામેનો હક બાળકો માટે શું નિયંત્રિત કરે છે? સાચો જવાબ 14 વર્ષથી નીચેના ઉંમરના બાળકોને કોઈ કારખાનામાં કે ખાણમાં કામે રાખી શકાશે નહીં કે બીજા કોઈ જોખમવાળા કામમાં રોકી શકાશે નહીં। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 9, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની લાયકાત બાબતે કયું વિધાન સાચું નથી? ઓપ્શન ડી, 45 વર્ષની વય પૂરી કરેલી હોવી જોઈએ। આ વિધાન સાચું નથી। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10, ભારતના બંધારણની કઈ કલમમાં મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોનો સંદર્ભમાં વિશેષ જોગવાઈઓનો સવિસ્તાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે? સાચો જવાબ 371માં। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 11, ગુજરાતમાં કેટલી આદિવાસી જાતિઓ વસે છે? સાચો જવાબ 30 જાતિઓ। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 12, ભારતનો વહીવટી કંપની પાસેથી લઈને બ્રિટિશના તાજને સોંપવાનો નિર્ણય કયા કાયદા હેઠળ લેવામાં આવ્યો હતો? સાચો જવાબ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858માં। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 13, નીચેનામાંથી કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ પશ્ચિમી ઝોનલ પરિષદના સભ્ય નથી? સાચો જવાબ રાજસ્થાન। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14, ભારતના બંધારણમાં કઈ અનુસૂચિમાં ભાષા સંબંધિત જોગવાઈઓ કરવામાં આવી છે? સાચો જવાબ 8મી અનુસૂચિમાં। ત્યાર પછીનો પ્રશ્ન, ધ વિનીત નારાયણ કેસ કઈ બાબત સાથે સંકળાયેલ છે? સાચો જવાબ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન કે સીબીઆઈ। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 16, ભારતના સંવિધાનમાં ચૂંટણી આયોગની જોગવાઈ કયા ભાગમાં અને કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? ભાગ 15 324માં। ત્યાર પછીનો પ્રશ્ન 17, નીચેના પૈકી કોના દ્વારા વહીવટી ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી છે?
સાચો જવાબ ભારતનું સંવિધાન દ્વારા. ત્યાર પછી પ્રશ્ન નંબર 18. કઈ સમિતિની ભલામણથી મતદાનની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી? સાચો જવાબ તારકુંડે સમિતિ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 19. રાષ્ટ્રીય લઘુમતી અધિનિયમ 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી રાષ્ટ્રીય લઘુમતી આયોગ દ્વારા સૂચવવામાં આવેલી 6 લઘુમતી ધાર્મિક સમુદાય કયા છે? સાચો જવાબ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, પારસી અને જૈન. ઓપ્શન ડી સાચો જવાબ. ત્યાર પછી પ્રશ્ન નંબર 20. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન ની નિમણૂક રાષ્ટ્રપતિ શ્રી કમિટીની ભલામણના આધારે કરે છે. આ કમિટીમાં કોણ સભ્યો હોય છે? સાચો જવાબ વડાપ્રધાન, ગૃહપ્રધાન અને વિરોધ પક્ષના નેતાઓ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન 21. 73મા બંધારણીય સુધારા અંતર્ગત 11મી અનુસૂચિમાં સમાવિષ્ટ પંચાયતના 29 વિષયો પૈકી કયા વિષયનો સમાવેશ થતો નથી? સાચો જવાબ જમીન વપરાશ અને મકાનના બાંધકામના નિયમો. ત્યાર પછીનો પ્રશ્ન 22. પંચાયતની મુદત પૂરી થાય તે પહેલા તેનું વિસર્જન થઈ રચવામાં આવેલ નવી પંચાયતની મુદત કેટલી રહેશે? વિસર્જન પંચાયત ચાલુ રહી હોય તેટલી 5 વર્ષમાં બાકીની મુદત. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 23. ભારતના સંવિધાનમાં કયા ભાગમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની જોગવાઈ કરેલી છે? ભાગ 9માં. ત્યાર પછીનો પ્રશ્ન 24. પંચાયતમાં અનુસૂચિત જાતિઓ માટેની બેઠકની અનામતને લગતી જોગવાઈ નીચેનામાંથી કયા રાજ્યોમાં લાગુ પડતી નથી? અરુણાચલ પ્રદેશમાં લાગુ પડતી નથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 25. ભારતમાં પંચાયતી રાજ સંસ્થાના વિસર્જન બાદ તેની નવી ચૂંટણીની સમય મર્યાદા કેટલી છે? 6 માસની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન. મોબાઈલ ટાવર ખાલી જગ્યા છોડે છે? સાચો જવાબ વીજ ચુંબકીય કિરણોત્સર્ગી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 27. ઉર્જા ક્ષેત્રે IPHE એટલે શું? સાચો જવાબ ઇન્ટરનેશનલ પાર્ટનરશિપ ફોર હાઇડ્રોજન ઇકોનોમી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 28. ફળોને શીતાગારમાં રાખવાથી તેમની આવરદા વધે છે કારણ કે શ્વસન પ્રક્રિયાનો દર ઘટે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 29. નીચેના પૈકી સૌથી સારું વિદ્યુત વાહક કોણ છે? ચાંદી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 30. દૂધની ઘનતા માપવા માટે કયું સાધન વપરાય છે? સાચો જવાબ લેક્ટોમીટર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 31. કાળું પાટિયું કાળું દેખાય છે કારણ કે તે કોઈ રંગને પરાવર્તિત કરતું નથી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 32. લાકડું, અનાજ, ખાંડ, મ્યુનિસિપલ કચરા જેવા પદાર્થોમાં સંગ્રહાયેલ સૌર ઉર્જાને ખાલી જગ્યા કહે છે? બાયોમાસ કહે છે. ત્યાર પછી 33મો પ્રશ્ન. રડાર કે જે દૂરના વિમાનો જહાજોની માહિતી આપે છે તે શાનો ઉપયોગ કરે છે? સાચો જવાબ રેડિયો વેવ. ત્યાર પછીનો 34મો પ્રશ્ન. ધ અસ્ત્ર MK1 શું છે? સાચો જવાબ દ્રશ્ય શ્રેણી બહાર હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 35. કારમાં સલામતી માટે ઉપયોગમાં લેવામાં આવતી એરબગમાં શું હોય છે? સાચો જવાબ સોડિયમ એજાઇડ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 36. નીચેના પૈકી કયું વિધાન એ વન હેલ્થ એપ્રોચને શ્રેષ્ઠ રીતે સુવ્યાખ્યાયિત કરે છે? લોકો અને પર્યાવરણ વચ્ચેના આંતર જોડાણને સ્વીકારતો અભિગમ છે. ત્યાર પછીનો 37. નીચેના પૈકી કયો એક ગૌણ હવા પ્રદૂષક કહેવાય છે? ઓઝોન. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 38. ગૂગલ શું છે? 10⁻100 છે.
ત્યાર પછીનો 39મો પ્રશ્ન, કૃત્રિમ રેસાને ખાલી જગ્યા પણ કહે છે રેયોન કહે છે. ત્યાર પછીનો 40, મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? સાચો જવાબ કેરોટીન હોય. ત્યાર પછીનો 41મો પ્રશ્ન, ઈ વેસ્ટ રૂલ્સ સરકાર દ્વારા કયા વર્ષથી અમલી બનાવવામાં આવ્યો હતો? 2012 થી. ત્યાર પછી H5N1 કયા રોગનો વાયરસ છે? બર્ડ ફ્લૂનો વાયરસ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ધરતી ઉપર સૌથી સખત પદાર્થ કયો છે? સાચો જવાબ હીરો. ત્યાર પછી 44મો પ્રશ્ન, ભૌતિક શાસ્ત્ર માટે ચંદ્રશેખર એસને કયા વર્ષમાં નોબેલ પારિતોષિક મળ્યો હતો? 1983 થી. ત્યાર પછીનો 45મો, નીચેના પૈકી કયું ભારતનું સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે? બ્રહ્મોસ. ત્યાર પછીનો 46મો, સ્નાયુના દુખાવા અને પક્ષાપાતની સારવારમાં નીચેના પૈકી શું ઉપયોગમાં લેવામાં આવે છે? અવસર કિરણો લેવામાં આવે છે. ત્યાર પછીનો 47, સૂર્યમંડળના સંદર્ભમાં નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી? સાચો જવાબ શનિ ગ્રહ સૌથી છેલ્લો ગ્રહ છે અને પૃથ્વી કરતા તેનું 650 ગણું કદ છે. આ વિધાન યોગ્ય નથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જો 48, ઈસવીસન 1967માં સૌપ્રથમ બ્લેક હોલ શબ્દનો પ્રયોગ કરનાર ખગોળશાસ્ત્રી કોણ હતો? સાચો જવાબ જ્હોન વિકલ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 49, બ્લુટૂથમાં ખાલી જગ્યા તકતીકનો ઉપયોગ થાય છે? સાચો જવાબ ઓપ્શન બી ફ્રીક્વન્સી હોપિંગ સ્પેક્ટ્રમ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 50, નીચેના પૈકી કઈ બીમારીની સારવારમાં સ્ટેમ સેલ થેરાપી નો ઉપયોગ થાય છે? સાચો જવાબ મૂત્રપિંડને લગતી બીમારીઓ માટે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 51, ચાવડા વંશના રાજા સામંતસિંહને મારીને ખાલી જગ્યા વંશના શાસકો ગુજરાતમાં સત્તા ઉપર આવ્યા હતા? સાચો જવાબ ચાલુક્ય એટલે કે સોલંકી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 52, નીચેના પૈકી કોણ મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ હતા? સાચો જવાબ ગોપાલ કૃષ્ણ ગોખલે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 53, સરલાદેવી ચૌધરાણીએ ખાલી જગ્યાની સ્થાપના કરી કે જેની પ્રથમ મીટિંગ 1910માં અલ્હાબાદ ખાતે યોજાઈ હતી? સાચો જવાબ ભારત સ્ત્રી મહામંડળ. ત્યાર પછીનો પ્રશ્ન 54, ગુજરાતમાં નીચેના પૈકી કયા સ્થળે 1857ના વિપ્લવના સાક્ષી છે? સાચો જવાબ છે ગોધરા, લુણાવાડા, પંચમહાલ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 55, કનિષ્કના સામ્રાજ્યના નીચેના પૈકી કયા બે મહત્વના રાજકીય કેન્દ્રો હતા? પુરુષાપુર અને મથુરા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 56, સોલંકી કાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ નીચેના પૈકી કયું હતું? મંડલ. ત્યાર પછીનો 57મો પ્રશ્ન, ભારતની ભૂમિ ઉપર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યાં બાંધવામાં આવ્યો હતો? કોચી ખાતે. ત્યાર પછી 58, લંડન ઇન્ડિયન સોસાયટી તથા ઈસ્ટ ઇન્ડિયન એસોસિએશન નામની સંસ્થાના સ્થાપક કોણ હતા? દાદાભાઈ નવરોજી. ત્યાર પછીનો પ્રશ્ન, બંને વિગતો સરખાવીને યોગ્ય જોડકા જોડવાના છે. કબીર બનારસ, મીરાબાઈ રાજસ્થાન, તુકારામ મહારાષ્ટ્ર અને ચંદીદાસ બંગાળ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 60, કયા વર્ષમાં ગુજરાતમાં પાટનગર અમદાવાદથી ખસેડીને ગાંધીનગર થયું? 1970માં. ત્યાર પછીનો પ્રશ્ન જોડકું, બોધી ગયા આત્મજ્ઞાન. ત્યાર પછી કુશીનગર મૃત્યુ પામ્યું. ત્યાર પછી લુંબીની જન્મસ્થળ છે. સારનાથ પ્રથમ ઉપગ્રહ છે પ્રથમ ઉપદેશ
ત્યાર પછીનો 62મો પ્રશ્ન 19મી સદીના હરકુંવર શેઠાણી શા માટે જાણીતા હતા? સાચો જવાબ કન્યા કેળવણી માટે. ત્યાર પછી 63 બંગાળના ભાગલા સામેની પ્રતિક્રિયા તરીકે નીચેના પૈકી કઈ ચળવળ શરૂ કરવામાં આવી હતી? સાચો જવાબ સ્વદેશી ચળવળ. ત્યાર પછીનો પ્રશ્ન 64 મંદિર નિર્માણની વેસલ શૈલી કયા રાજવંશ દ્વારા સૌપ્રથમ વિકસાવવામાં આવી હતી? ચાલુક્ય રાજવંશ દ્વારા. ત્યાર પછીનો 65મો પ્રશ્ન ભારતમાં પોર્ટુગીઝ સત્તાની ભવિષ્યની મહત્વનો પાયો નીચેના પૈકી કોણે નાખ્યો? સાચો જવાબ આલ્ફાન્જો અલ્બુબર્ગ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 66 મૌર્ય વંશ બાબતે જાણકારી આપતા નાટક મુદ્રા રાક્ષસના લેખક કોણ છે? સાચો જવાબ છે વિશાખા દત્ત. ત્યાર પછીનો 67 પલ્લવોનું પ્રતીક શું હતું? આખલો. ત્યાર પછી 68 કૃષ્ણદેવ રાય નીચેના પૈકી કોનો સમકાલીન હતો? બાબર. 69 યુગાંતર મુખપત્ર નીચે દર્શાવેલ સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું? અનુશીલન સમિતિ દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 70 નીચેનામાંથી કયું સામ્રાજ્ય બ્રાહ્મણોને મહેસૂલી આવકના તમામ સ્ત્રોતોને સ્થાનાંતરિત કરવામાં સૌપ્રથમ હતું? વાટાટક. ત્યાર પછીનો 71મો પ્રશ્ન ચતુર્થ બૌદ્ધ પરિષદ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? સાચો જવાબ તે કનિષ્ઠની સહાયથી કાશ્મીરમાં યોજાઈ હતી. ત્યાર પછી 72મો પ્રશ્ન નીચેનામાંથી કોણે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી? A.K. ફોર્બસ. ત્યાર પછીનો પ્રશ્ન 73 ભારતમાં નીચેનાથી વિદેશી આક્રમણનો સાચો ઘટનાક્રમ કયો છે? સાચો જવાબ સૌપ્રથમ ગ્રીક આવ્યા, પછી શક આવ્યા, પછી પલ્લવ આવ્યા, પછી કુષાણો આવ્યા. ઓપ્શન બી. ત્યાર પછી 74મો પ્રશ્ન રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદોએ 1934માં ખાલી જગ્યાના નેતૃત્વ હેઠળ રાજ્ય દ્વારા ઇજારાશાહી બદલાવાની બાબતોનો વિરોધ કરવા ચળવળ શરૂ કરી હતી? UN ઢેબર દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 75 ભારતમાં સત્યાગ્રહો અને તેના સ્થાનની જોડીઓ પૈકી કઈ યોગ્ય નથી? સાચો જવાબ સેવાગ્રામ આશ્રમ, ચોરી ચોરા, ઉત્તર પ્રદેશ. આ યોગ્ય નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ ચિત્રશૈલી કયા રાજ્ય સાથે સંકળાયેલ છે તેનું જોડકું છે? એ સોરા આર્ટ જે ઓડિશામાં છે. ત્યાર પછી ચિત્રા પેઇન્ટિંગ જે કર્ણાટકમાં છે. ત્યાર પછી રાજપૂત પેઇન્ટિંગ રાજસ્થાનમાં છે. ત્યાર પછી કલમી જુથ્થુ કેરળમાં છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 77 સિક્કિમ રાજ્યના નવા વર્ષ તરીકે કયો તહેવાર ઉજવવામાં આવે છે? સાચો જવાબ લોસોંગ તહેવાર. ત્યાર પછીનો 78મો પ્રશ્ન ગુજરાતના ગીરના જંગલમાં સીધી માનવ સમુદાય દ્વારા ભજવાતું નૃત્ય ખાલી જગ્યા કહેવાય છે? સાચો જવાબ ધમાલ નૃત્ય કહેવાય છે. ત્યાર પછીનો 79 કલારી પયટ્ટુ કઈ કળા સાથે સંકળાયેલ છે? સાચો જવાબ છે યુદ્ધ કળા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 80 અનુમૌર્ય કાળની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચો જવાબ છે 1 અને 3 બંને. 1 અને 3. 1 સંસ્કૃત નાટકોમાં શ્રેષ્ઠ વર્ગના પાત્રો માટે
સંસ્કૃતનો અને પ્રાકૃતિક વર્ગમાં પાત્ર માટે માગધી, શૈરસેની અને મહારાષ્ટ્રી જેવી પ્રાકૃતિક ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે પછી ભગવત સંપ્રદાયમાં ભગવાન વાસુદેવ કૃષ્ણના અવતારમાં નકુલિશ અને લકુનિશ અવતારનો લોકપ્રિય ગણાતો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 81, રાજમહેલો અને તેના સ્થળો અંગેની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? અંબા વિલાસ પેલેસ જયપુરમાં યોગ્ય નથી. ત્યાર પછી 82, ભારતમાં ઈસવીસન 5મી સદીમાં કયા સિક્કા મળી આવ્યા હતા? સાચો જવાબ પંચમાર્કના સિક્કા મળી આવ્યા હતા. ત્યાર પછીનો પ્રશ્ન, ગોપુરમ એ શું છે? સાચો જવાબ પ્રવેશ દ્વાર છે. ત્યાર પછીનો 84, કઈ સંહિતા માટે સતપથ અને તૈત્રીય બ્રાહ્મણ ગ્રંથો છે? યજુર્વેદ સંહિતા માટે. ત્યાર પછી 85, જીગર અને અમી ફિલ્મ માસજીવ કુમાર સાથે અમીની ભૂમિકામાં કયા અભિનેત્રી હતા? સાચો જવાબ કાનન કૌશલ. ત્યાર પછીનો પ્રશ્ન 86, ખાલી જગ્યા ગુજરાતની ગરબાનો લોકપ્રિય પ્રકાર નથી? ઘુમલ નથી. ત્યાર પછીનો પ્રશ્ન 87, કચ્છનો પ્રાગ મહેલ ખાલી જગ્યા સ્થાપત્ય શૈલીમાં બાંધવામાં આવ્યો હતો? ઇટાલિયન ગોથિક શૈલીમાં બાંધવામાં આવ્યો હતો. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 88, દીપવામસા અને મહાવામસા પુસ્તકો ખાલી જગ્યા પંથને સંબંધિત છે? સાચો જવાબ છે થેરાવાડા બૌદ્ધ ધર્મ. ત્યાર પછીનો પ્રશ્ન 89, મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે? આ વિષય વસ્તુ ખાલી જગ્યા ચિત્રમાં વાપરવામાં આવે છે? પેટકર ચિત્રમાં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 90, સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુસરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તેઓ ખાલી જગ્યા તરીકે પ્રખ્યાત છે? સાચો જવાબ તૃતીય હિન્દ તરીકે પ્રખ્યાત છે. ત્યાર પછીનો પ્રશ્ન 91, ગુજરાતમાં કયા સ્થળે સપ્તાયતન પ્રકારનું મંદિર આવેલું છે? સાચો જવાબ છે ઘારસવેલ ખાતે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 92, કાઠી લોકો પોતાના વડવાઓની ખાંભી પાળિયાને ખાલી જગ્યા નામ આપે છે? સુરાપુરા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 93, ગુજરાતમાં ઇસ્લામિક સ્થાપત્યના ઉચ્ચ આગવા ચિહ્ન તરીકે કઈ મસ્જિદની ગણના થાય છે? સાચો જવાબ જુમા મસ્જિદ અમદાવાદ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 94, અનટુ ધીસ લાસ્ટ નામના પુસ્તકે ગાંધીજીને એટલા બધા મોહિત અને પરિવર્તિત કર્યા કે તેઓ ગુજરાતીમાં અનુવાદ કર્યું. આ પુસ્તકના લેખક કોણ હતા? પરિવર્તન ક્યાં અને તેમને? સાચો જવાબ છે રસ્કિન બોન્ડ. ત્યાર પછીનો 95 પ્રશ્ન, કચ્છના ધીણોધરનું સ્નાનક કયા સંપ્રદાયના કેન્દ્ર તરીકે જાણીતું છે? નાથ સંપ્રદાયના કેન્દ્ર તરીકે જાણીતું છે. ત્યાર પછીનો 96મો પ્રશ્ન, નેશનલ પાર્ક અને રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? રાણી ઝાંસી મરીન નેશનલ પાર્ક તમિલનાડુ આ યોગ્ય નથી. વાંસદા ગુજરાતમાં છે. નામદફા નેશનલ પાર્ક આંધ્રામાં. ત્યાર પછી માનસ નેશનલ પાર્ક આસામમાં. 97મો પ્રશ્ન, નીચેના પૈકી કયા પ્રદેશમાં જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં. ત્યાર પછીનો 98મો પ્રશ્ન, પ્લાયા ભારતના એક પશ્ચિમી રાજ્યની ભૌગોલિક વિશેષતા છે. આ શબ્દ શાના માટે પ્રયોજાયો હતો? સાચો જવાબ છે ખારા કે નમકના સરોવરો માટે. 99, શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે? સાચો જવાબ કચ્છ, ભરૂચ ને ભાવનગર. 100 પ્રશ્ન નંબર
2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો જાતિ ગુણોત્તર કેટલો છે? 919 સ્ત્રી અને 1000 પુરુષ. ત્યાર પછી 101. નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં આદિજાતિની વસ્તી નથી? હરિયાણા અને પંજાબમાં નથી. ત્યાર પછીનો પ્રશ્ન 102. કપાસના પાક માટે તેનું તાપમાન અનુકૂળ હોય છે 21 થી 25 સુધી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર જોડકું છે. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો રોજવુડ હોય છે ત્યાં. ત્યાર પછી ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલ ખેર હોય છે. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલ ખીજડો હોય છે. અને ભારતના જંગલ એમાં સુંદરી હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન 104. હલ્દિયા એ શેનું કેન્દ્ર છે? સાચો જવાબ પેટ્રો રાસાયણિક ઉદ્યોગ. ત્યાર પછી 105. લગભગ તમામ પ્રકારની આબોહવાકીય ઘટનાઓ ખાલી જગ્યામાં બને છે? ક્ષોભ આવરણમાં બને છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 106. પશ્ચિમી તરફ વહેણ ધરાવતી નદીઓની લંબાઈના ઉતરતા ક્રમમાં નીચેના પૈકી કયો ક્રમ સાચો છે? સાચો જવાબ નર્મદા, તાપી, મહી અને સાબરમતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 108. 107. નીચેના પૈકી કયા ભૂકંપ તરંગો એ સૌથી વધુ વિનાશક હોય છે? એલ તરંગો સૌથી વધારે વિનાશક હોય છે. ત્યાર પછીનો 108મો. ખાલી જગ્યા તમિલનાડુ રાજ્ય એ ટાપુ રાષ્ટ્ર શ્રીલંકાના ઉપરના પ્રાંતના મન્નાર જિલ્લા વચ્ચેની સમુદ્ર ધુની છે? પાલ્કની સમુદ્ર ધુની છે. ત્યાર પછી 109. ખાલી જગ્યા ગુજરાતની સૌથી દક્ષિણમાં આવેલી મોટી નદી છે? સાચો જવાબ દમણગંગા. ત્યાર પછી 110. નદી અને તેના ઉપર બાંધવામાં આવેલ બંધ ની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? સાબરમતી, દાંતીવાડા યોગ્ય નથી. નર્મદા ઉપર સરદાર સરોવર છે, મહી ઉપર કડાણા છે અને તાપી ઉપર ઉકાઈ છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 111. નીચેના પૈકી કયા ઉત્પાદનમાં ગુજરાતનો ભારતમાં એકાધિકાર છે? તેલ ઉત્પાદન ક્ષેત્ર. ત્યાર પછીનો 112. છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશમાં કયા પ્રકારના ખડકો મળી આવે છે? સાચો જવાબ છે અગ્નિકૃત ખડકો મળી આવે છે. ત્યાર પછી 113. ભારતનો કયો દરિયાઈ કિનારો કાંઠા ઉત્તર પૂર્વ ચોમાસાથી વરસાદ મેળવે છે? કોરોમંડલ દરિયો કિનારો. ત્યાર પછીનો પ્રશ્ન. ખાલી જગ્યા પર્વતમાળા ભારતના ઉત્તર પશ્ચિમ કિનારે આવેલ છે? સહ્યાદ્રી. ત્યાર પછી 115. ગુજરાતના કયા જિલ્લામાં સ્ત્રીઓનું અક્ષર જ્ઞાનનું પ્રમાણ વધુ હોય છે? સાચો જવાબ સુરતમાં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 116 જોડકું છે. સાચી રીતે જોડાયેલો કયું છે તે જોવાનું છે. હિન્દ મહાસાગર, ઉષ્ણકટિબંધીય ચક્રવાત આવતા હોય છે ત્યાં. ત્યાર પછી 117. બહુહેતુક યોજના અને લાભાન્વિત રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? હીરાકુંડ યોજના રાજસ્થાન યોગ્ય નથી. નર્મદા યોજના ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સાથે છે. ત્યાર પછી નાગાર્જુન યોજના આંધ્રપ્રદેશ અને તેલંગાણા સાથે છે. કોશી યોજના બિહાર સાથે છે. ત્યાર પછી 118. ધ્રુવગઢ શિખર ખાલી જગ્યામાં આવેલું છે? સાપુતારામાં આવેલું છે. 119મો પ્રશ્ન. કેન્દ્ર શાસિત પ્રદેશો અને તેની રાજ્યોની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? પુડુચેરી, ચેન્નઈ યોગ્ય નથી. અંદમાન નિકો પોર્ટ બ્લેર, દાદરા નગર હવેલી, દમણ અને દીવ દમણ. ત્યાર પછી લક્ષદ્વીપ, કરાવતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 120. નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? સાચો જવાબ ગોદાવરી પૂર્વઘાટ યોગ્ય રીતે જોડાયેલી નથી. નર્મદા મૈકલ કન્યામાંથી નીકળે, તાપી સાપુતારામાંથી, સાબરમતી અરવલ્લીમાંથી.
વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્સ્ટેબલ માટે સંપૂર્ણ 120 પાર્ટ બી સંપૂર્ણપણે જોયો. તો હવે પછીના વિડીયોમાં આપણે પાર્ટ બી માટે મોસ્ટ આઈએમપી હોય તેવા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મળીએ હવે નવા વિડીયો સાથે.